अपनी कुलदेवी माता ने नमस्कार करवाना। ओम कुलदेवताभ्यो नमः। आ कलाणा गामनी अंदर विराजमान तमाम पादरदेव बधाए देवों ने नमस्कार करजो। अस्मिन् ग्राम देवताभ्यो नमः। स्थान देवताभ्यो नमः। उमा महेश्वराभ्यां नमः। सची पुरंदराभ्यां नमः। मातृपितृचरणकमलेभ्यो नमः। श्रीभ्यो नमः। परम गुरुभ्यो नमः। परमेश्वरुभ्यो नमः। परात्पर गुरुभ्यो नमः। एकदिगरम प्रधान देवता भगवान ચાની વ્યવસ્થા આગળ આપણે જે કેશ કાઉન્ટર છે એની બાજુમાં ચાની વ્યવસ્થા કરેલ છે. જે કોઈ બંધણી હોય, કોઈને પીવાની ઈચ્છા થાય તો ચા પી આવજો. કેશ કાઉન્ટરની બાજુમાં ચાની વ્યવસ્થા કરેલ છે. સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને કલાણા ગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. એમનું કલાણા ગામ અને સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે. આજના પ્રસંગમાં રવિના વકીલ સાહેબ શ્રી જયંતજી સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ અને કલાણા ગ્રામજનો રવિના વકીલ સાહેબ શ્રી જયંતજી ઠાકોરનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કલાણા ગામના આગેવાન શ્રી ગોડાજી મફાજી, પૂર્વ ડેલીગેટ અને જબરસિંહ શિવાજી અને અગ્રાજી હરતનજી, આ કલાજી સોવજી, તમામ વડીલોને નમ્ર વિનંતી કે શ્રી અને ચમનજી, આ તમામ આગેવાનોને નમ્ર વિનંતી કે શ્રી વધારે ગંભીરજી બાવાજી, સોમાજી જીવાજી, આ જે આગેવાનોના નામ બોલો તમામ વડીલો વધારે
ટ્રસ્ટના બીજા સમૂહલગ્નની અંદર ત્રીજી વાર ભોજનના દાતા જે બન્યા છે, ત્રીજી વાર ભોજનના દાતાનો જસ લીધો છે એવા અમારા વડીલ માનનીય શ્રી ભાઈ ઝાલા સાહેબનું સર્વિસર ચેરિટેબલ ટ્રસ્ટ અને કલેના ગ્રામજનો હાર્દિક સ્વાગત કરે છે. ત્રીજી વાર જે સમૂહ લગ્ન ઉજાયા એ ત્રીજી વાર સમૂહ લગ્નની અંદર ત્રીજી વાર જે ભોજનના દાતાનો જસ લીધો છે એવા અમારે વાય કે ઝાલા સાહેબનો સમગ્ર કલાણા ગામ અને સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે. વાય કે ઝાલા સાહેબની આખી ફેમિલીનું કલાણા ગ્રામજનો તેમજ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે. તેમજ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કલ્લુજી અને કલ્લુજી ઠાકોરની સમગ્ર ટીમ, સમગ્ર સભ્યો, સમગ્ર ટ્રસ્ટ વાય કે ઝાલા સાહેબ ફેમિલીનું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગત કરે છે. એસકે બ્લડ બેંકના માલિક શ્રી વસીમભાઈ કોગેશિયા, આપણા શિકોર એમએલએ સાહેબ શ્રી ચંદનજી સાહેબ તરફથી આવ્યા છે. અમે જોરદાર તાળીઓ બગાડીને જઈ લઈશું. જે ઠાકોર સમાજની હોસ્ટેલ પાટણ બની રહી છે એ હોસ્ટેલના ભૂમિના દાતા સાહેબ વીર બાબાશા એવા બાબાભાઈ ભરવાડ વધારી રહ્યા છે.
તેમજ મનોજભાઈ ડોક્ટર પધારી રહ્યા છે. એમને જબરદસ્ત તાળીના ગગડાથી વધાવી લઈશું. સદારામ સેવા સમિતિ ના સભ્યો પધારી રહ્યા છે. એમને જબરદસ્ત તાળીના ગગડાથી વધાવી લઈશું. સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના આ ત્રીજા સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે. ત્રીજા સમૂહલગ્નની અંદર જે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કલ્લુજીની સમગ્ર મારું આ ટ્રસ્ટ બહુ ઊંડા કાર્ય કરી રહ્યું છે. ત્યારે આ ત્રીજા સમૂહલગ્નની અંદર જે અતિથિ પધાર્યા છે, પાટણ સદારામ કન્યા હોસ્ટેલ જે બનવા જઈ રહી છે, બની ગઈ છે. એ ભૂમિના દાતા એવા બાબાભાઈ ભરવાડ એ ઉપસ્થિત છે. એમને જબરજસ્ત તાળીના ઉઠાવે, પણ અમારો વીર બંકો ઉઠાવે સાહેબ. હા, એવા અમારા માનનીય શ્રી નવગણજી સાહેબ પધાર્યા છે. એમને પણ સભીજા ચેરિટેબલ ટ્રસ્ટ અને સમગ્ર કલાના ગામ હાર્દિક સ્વાગત કરે છે. બોલો સદારામ બાપાની જય! સદારામ બાપાની જય! ત્યારે કોઈને કદાચ ખ્યાલ ન હોય તો બોલો સદારામ બાપાની જય! બોલો સદારામ બાપાની જય! જ્યારે સાહેબ કદાચ કોઈને ખબર હોય કે ન હોય, સૌ પ્રથમ સમાજ માટે જો કોઈ લડત લડી હોય, હું સાચી ઠોકીને કહું છું સાહેબ, 500 રૂપિયાનો સ્ટેમ્પ લાવો ને એની ઉપર લખી આપો. કારણ કે હું હંગાત ફર્યો હતો એટલે મને ખબર છે. સૌ પ્રથમ ઠાકોર સમાજ માટે જેને લડત લડી હોય તો ઈ સાહેબ 2001 માં સૌ પ્રથમ સમાજ માટે જેને બલિદાન આપતા હોય એવા અમારા સાહેબ સદારામ સેવા સમિતિના ટ્વિનર, સદારામ સેવા સમિતિ અને એમાંય સદારામ હોસ્ટેલ નું જેને સાહેબ ઉમદા વિચાર લાગ્યો એવા અમારા સાહેબ આપણી ધરતીના જે હું તો કાયમ માટે કહું છું વીર બંકો કહેવાય સાહેબ. ખોટું થતું હોય ને ત્યારે સાહેબ અવાજ ઉઠાવે એવા અમારા નવગણજી સાહેબને જબરજસ્ત તાળીના ગગડાથી ઉઠાવી લેશો. નવગણજી ખોડના એમને જબરજસ્ત તાળીના ગગડાથી ઉઠાવી લેશો. ત્રીજી વાર જે સમૂહલગ્ન સદારામ સેવા સમિતિના પ્રમુખ શ્રી મોગજીજી ઠાકોર સાહેબ, એમનું સ્વાગત કલના જે વડીલો છે એમને નમ્ર વિનંતી. સરપંચશ્રીને કલના સરપંચશ્રીને નમ્ર વિનંતી મોગજીજીનું સ્વાગત કરશે. મોગજીજીનું સદારામ વાસીસ અને એમાંય નામ દાદો દાદા હો દાદા એવો સંસ્કાર સંભળું આવતું હોય એવા દાદુજી દાતા બનવાનો જે અવસર મળ્યો છે એ બદલ હું સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ આભાર કરું છું. અને મને ઠાકોર સમાજના તમામ અગ્રણીઓ બેઠા છે એટલે હું ખાસ વિનંતી કરું છું કે આ જે સમૂહલગ્ન કર્યા છે, આ સમૂહલગ્નની અંદર જે તમારો ખર્ચો છે બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, પણ એ ખર્ચો શિક્ષણ પાછળ તમે વાપરજો. અને તમને કદાચ ખ્યાલ હોય તો આપણા ઠાકોર સમાજના 10 વર્ષથી આપણે સદારામ ક્લાસીસ કે જે ચલાવી રહ્યા છીએ અને એ પણ બિલકુલ ફ્રી. તમને કદાચ બધાને ખ્યાલ હોય કે 10 વર્ષથી જે પોલીસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે ચાલી રહી છે એનું સંપૂર્ણપણે આપણે તૈયારી કરી રહ્યા છીએ. એ પણ ગાંધીનગર જે જવું પડતું હતું એક વિદ્યાર્થીને ટ્રસ્ટ કાર્યાલય ખાતે તમને બધાને હું બોલાવવાનો છું. એ આપણે ભોજન સમારંભ તમારો રાખવાનો છે. સાથે આજે સમૂહ લગ્ન થાય એનું સન્માન પત્ર પણ તમને અમારે જવાનું હોવાથી વિશેષ કહેતો નથી, પણ સેલ્ફી સ્ટાર ગ્રુપના કલુજી તેમની આખી ટીમ આ સમૂહ લગ્નની અંદર હવા રૂપિયાથી મળી હવા કરોડ સુધી જેમને દાન આપી છે એવા તમામ દાતાશ્રીઓ, સ્ટેજ ઉપર બેસેલા તમામ મહાનુભાવો અને પવિત્ર ધરતી ઉપર વધારેલા તમામ મારી ઠાકોર સમાજના
આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો અને નાના બાળકો સૌની જોડે સદારામ બાપુની સાક્ષી એક વચન માંગુ છું કે તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ અપાવજો ને અપાવજો. બીજા નંબરમાં ઠાકોર સમાજની દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે જો વિદેશ જવું હોય અને તેના પરિવાર જોડે પૈસાની સગવડતા ના હોય તો સદારામ સેવા સમિતિ ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓના બાપ બની બેઠી છે પાટણમાં. કોઈ પણ ઠાકોર સમાજની દીકરી 12 સાયન્સ પછી બાયોલોજી વિષય હોય, MBBS ડોક્ટરની લાઈનમાં એડમિશન લેવું હોય અને તેના પરિવાર જોડે આર્થિક સગવડતા ના હોય તો અડધી રાતે અમને યાદ કરજો. ઠાકોર સમાજની દીકરીને ડોક્ટર અમે બનાવીશું. સમાજમાં ક્રાંતિ કરવી હોય, સમાજનો વિકાસ કરવો હોય તો આખો સમાજ શિક્ષણ તરફ વળો એવી વિનંતી કરવા આવ્યો છું. ગુજરાતની અંદર હાલ બંધારણ બાબતે અફડાતફડી ચાલી રહી છે, પણ કલાણાની ભૂમિ ઉપરથી સમાજને હું વિનંતી નોકરી જોડ કેવડાવો લાવ માઇક આલજો સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ એની સમગ્ર ટીમ મળીને ઠાકોર સમાજની દીકરીઓ હોસ્ટેલની અંદર રહેશે અને લાઇબ્રેરી વાંચે છે. તેમનું એક ટંકના ભોજન માટે 11,000 રૂપિયા રોકડા આપે છે. બોલો તાળીઓના ગગડાટ વધાવો. અમારી આયોજક કમિટી, અમારી સમસ્ત સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ આ સતત ત્રીજી વાર આ સમૂહ લગ્ન આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. બદલ હું સમસ્ત અમારી ટીમને, કલોણા ગામના સરપંચશ્રી તથા સમસ્ત કલોણા ગામના યુવાનોનો દિલથી ખૂબ ખૂબ આભાર કરું છું. હવે માતાજી આપણા જે આશીર્વચનમાં હતા સંત રેખાબા એ આશીર્વચન કરશે અને દીકરીઓને 100 રૂપિયા ભેટ આપશે. સાથે આ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી કાંતિલાલ ગોતારામ તરફથી પણ દીકરીઓને કવર આપવામાં આવી રહ્યા છે, તો ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. અને બીજી વાત કે આ જે સમૂહ લગ્ન યોજનો છે એ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એના અનુસંધાને યોજનો છે. એટલે આવનારા જે પણ સમૂહ લગ્ન છે એ આ રીતે યોજાય. આ 27 તાલુકાના બંધારણ પછી આ પ્રથમ સમૂહ લગ્ન હતો જે બંધારણ અનુરૂપ યોજનો છે અને દીકરીઓને એક સમાજ એક રિવાજ ને શ્રેષ્ઠ રિવાજની અમે કોપી પણ આપી છે. એટલે સમસ્ત જે આયોજન કમિટી છે, સ્વયંસેવકો છે, હવે જેને પણ તમામ દાતાજી, નાના મોટા દાતાજી, તનથી મનથી ધનથી જેને પણ અમે મદદ કરી છે એમનો સર્વનો હું દિલથી આભારી છું. ખૂબ ખૂબ આભાર. સદારામ બાપા કી જય, ઠાકોર સમાજ કી જય. થેન્ક યુ.